અયોધ્યાધામમાં આવેલ શ્રી રામ જન્મભૂમિ સ્થાન પર થયેલા ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ હવે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। જે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ અંતર્ગત અયોધ્યાધામથી આવેલ પૂજ્ય અક્ષત નિમંત્રણ પત્રિકા ઘરે ઘરે જે હિન્દુઓના ઘર ઘર સુધી પહોંચાડવાનું મહાઅભિયાન ચાલી રહ્યું છે, ત્યારે વ્યારા નગરના વિવિધ વસ્તીઓમાં રામ ભક્તોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। તો નગરના શ્રી રામ તળાવ વિસ્તારમાં આવેલ દત્તકૃપા સોસાયટીના બહેનો દ્વારા પોતાના વસ્તીમાં રામધૂન કરી ઘરે ઘરે અક્ષત અને નિમંત્રણ પત્રિકા આપી આ અભિયાનમાં સહભાગી થયા હતા। અમારી સોસાયટીમાં અક્ષત યાત્રા નીકળી હતી, એનામાં અમે દરેક ઘરે રામધૂન ગાઈને અને ચોખા અને અક્ષત અને પત્રિકા આપીને નિમંત્રણ પાઠવ્યું હતું। અને જે અમારા પૂર્વજો હતા તે અધૂરું સપનું છોડીને જતા રહ્યા। આજે અમે નસીબવાળા છે કે આજે અમને અયોધ્યા મંદિરમાં રામ ભગવાન બિરાજમાન થશે તે અમને જોવા મળશે। તારીખ 31/12 કળશ યાત્રા સ્ટાર્ટ થઈ છે આપણી। એની અંદર 8 વસ્તીની અંદર 8 કળશ આપવામાં આવ્યા હતા। 1/4/2024 થી 15/1/2024 સુધી દરેક નગરની અંદર કળશ યાત્રા ફરશે। 8 વસ્તી છે સંઘની દ્રષ્ટિએ, દરેક વસ્તીની અંદર કળશ યાત્રા ફરે છે, ઘર ઘર સંપર્ક થાય છે। હિન્દુ સમાજના દરેક ઘર સુધી અક્ષત પૂંજાનો પોથી આપવામાં આવે છે, ત્યાર પછી ફોટો આપવામાં આવે છે। દરેક વસ્તીની અંદર દરેક ઉત્સાહિત વ્યક્તિઓ જે કાર્યકર્તાઓ છે, બહેનો છે, ભાઈઓ છે, એમના ઘરે ઘરે સંપર્ક કરે છે, સારામાં સારો પ્રતિસાદ મળે છે। દરેક ઘરથી અમને આનંદમય સમાચાર મળે છે કે રામ અમારા છે, અમારા આસ્થાના પ્રતીક છે। એમના ઘરથી અમને પૂંજા થઈને અમારા પ્રત્યે ખૂબ આદર ભાવનાથી અમને બોલાવે છે ઘેરમાં। ત્યાર પછી અમારા પૂજન કરે છે, અક્ષત લે છે ને એમનું નામ લે છે, સ્મરણ કરે છે। ઘણા જગ્યા પર પ્રભાત ફેરીઓ નીકળે છે, ઘણી જગ્યા પર ભજન કીર્તન થાય છે। આજે અમારા ફડકે નિવાસની અંદરથી લઈને દત્તકૃપા સોસાયટી સુધી અમે ફર્યા છે। દરેક બહેનોએ સાથ સહકાર મળ્યો છે, અમને સારામાં સારું ગીત કહ્યું છે, ભજન કર્યા છે અમને બહેનોએ, દરેક ઘર ઘર અમને પૂજા થઈ છે।